સ્વામિનારાયણ. તો હવે અમે આવી ગયા છીએ તુર્કુમાં. કેવું લાગે છે વિવેક તુર્કુ આવીને? એકદમ મસ્ત મસ્ત જોરદાર. જો અમે એકચ્યુઅલીમાં ફ્રી હતા તો બધું જોવા આવ્યા છીએ અહીંયા નજીકમાં અમારા. મસ્ત રિવર છે અને સામે તમે જો આ ચર્ચ છે. અમને એકચ્યુઅલીમાં ઓલુની પણ બહુ જ યાદ આવે છે ને. કેવું લાગે? આમ પણ સોનું લાગે છે. તરક્કી થઈ આગળ એમ મોટા સિટીમાં આવી ગયા. હા એકચ્યુઅલી ઓલું છે ને એ ગામડું હતું અને આ તુર્કુ સિટી. ગામડું તો ન કહેવાય પણ આમ સિટી જેવું પણ બહુ ડેવલપમેન્ટ. અહીંયા બધું થોડુંક ડેવલપમેન્ટ વાળું છે બધું એટલે મસ્ત મસ્ત છે સારે બાજુ સારી સારી. પણ અહીંના લોકો તો ઓલું ને ગામડું જ કહે છે ને. કોના? અહીંના કોના? હા પણ ટ્યુમિંગ કોના? હા એ તો ગામડું જ કહે છે પણ આ તો એટલે મેં કીધું કે ગામડું છે એમ. ને આ બાજુ ટર્ન કરી દે એટલે જો આ બધું જોવો તમે ખાલી તુર્કુમાં. એ ગલિયા એ રસ્તે તુર્કુ જાતે. એકચ્યુઅલીમાં અમારે ઘરની પાસે જ છે. મેં કીધું ચલો વ્લોગ બનાવીએ. હમણાં ઘણા દિવસથી અમારા વ્લોગ તો આવતા નથી તો તમને બતાવી દઈએ બધું. જો આમ તમે મજા લેવા રાખ્યો વાતાવરણ છે એકદમ. અહીંયા સમરમાં એટલી સરસ ગ્રીનરી હોય છે. આમ કહેવાય ને ફ્રેશ હવા આવે અને મજા આવી જાય. અને અહીંયા તો ઓલું કરતા પણ વધારે ગ્રીનરી છે. આ વિવેક જો કંઈક બોલો 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 બોલો. ના ના બોલો બોલો બોલો. અહીંયા વિન્ટરમાં એટલું વ્હાઈટ હોય છે એમ. બરાબર. એટલું ગ્રીન એટલું વ્હાઈટ. ચાલો હવે ઉપર પહાડ ચડશું. હા ચલો. અહીંયા તો બહુ જ ઢાળ છે. ઓલુમાં તો એવા કંઈ હતા જ નહીં. અહીંયા એટલા ઢાળ છે કે ન પૂછો વાત. હા કોઈ વાત ન પૂછતા. હેલો તો ફાઇનલી અમે આવી ગયા છીએ તુર્કુ. તો ચાલો બધા તુર્કુ એકઠા થઈને સપોર્ટ આપો અને મસ્તનો વિડીયો બનાવશું અમે તુર્કુમાં. કારણ કે અહીંયા ગુજરાતી પણ બહુ બધા છે એટલે છે ને થોડોક આમ ફેમિલી જેવું લાગશે. અને અહીંયા તો હમણાં થવાનો છે એક ગરબા ફેસ્ટિવલ વાંતામાં. તો અમે વિડીયોમાં મૂકી દઈશું પોસ્ટર. તો તમે બુક કરીને આવી જાઓ વાંતામાં ગરબાની મોજ લેવા. ચાલો મિત્રો. તો ફ્રેન્ડ્સ અમે સિટી સેન્ટર આવી ગયા છીએ. જો એકદમ સરસ છે અહીંયા બધું નવું નવું લાગે છે અત્યારે હાલમાં. તો કેવું લાગે વિવેક? તો કેટલા બીજી વાર છે કા તમારું? ઘણી વાર તો બીજી વાર તો નહીં. 2 મહિનો તો અહીં થતો. બરાબર. આખો એરિયા સિટી સેન્ટર છે. અહીંયા બર્ગર કિંગ પણ છે આગળ. જો હાલો લઈ જાઓ છો ને બર્ગર કિંગમાં? ચાલો ચાલો બર્ગર કિંગમાં ચાલો. હા તો ચાલો. સારું ને મારે રસોઈ ન બનાવે. ચાલો જઈએ. સિટી બસ છે અને ઓલુંથી બધું ઘણું બધું અલગ છે ને વિવેક? આપણામાં તો બસ ને એવું બધું એનું જ રહે પણ અહીંયા તો આવીને બસ પણ ચેન્જ થઈ જાય. સો ડિફરન્ટ. તો મજા આવશે થોડોક દિવસ જોવાની. પછી તો હતું એનું એ. અહીંયા તો અમને માણસો જોવા મળે છે. બાકી અમે ઓલુંની બહાર નીકળતા ને તો માંડ 1 થી 2 જોવા મળતા. ખાવી એટલું કંટાળી જતા કે ન પૂછો વાત ન પૂછતા હો. ખાલી કહો જ છું, બીજું કાંઈ ન પૂછતા. અહીંયા એક હમણાં છે ને નદી કિનારો છે એટલે મીન્સ કે વચ્ચે કેનાલ જાય છે. તો હમણાં જોઈએ આપણે એ બ્યુટીફુલ કેનાલ છે. જો આ કેનાલ આવી ગઈ છે આપણે મસ્તીને એકદમ મજા આવે. પબ્લિક આ બધું જોવે છે અને અહીં જો ફ્લાવર ને એવું મસ્તીનું છે. આ લોકો જો વચ્ચે કોલા બતક મૂકી દીધા. એક બતક નીચે ઢળી ગયું એવી રીતે મૂક્યું છે. મસ્ત વ્યૂ છે આખો જોરદાર. તુર્કુ આવો તો આ બાજુ આવજો.
એકદમ શાંતિવાળો એરિયો છે. અહીંયા ફરવાની પણ મજા આવે, જો કે ટુરિસ્ટ બહુ જ હોય છે કા. ફિનલેન્ડમાં તુર્કુ છે ને આ કેપિટલ સિટી હતું અને અત્યારે હાલમાં હેલસિંકી છે, એટલા માટે આ સેમ હેલસિંકી જેવું છે. આમાં ખાલી ટ્રેન નથી ચાલતી એટલો જ ફેર છે, બાકી હેલસિંકીમાં રસ્તા ઉપર ટ્રેન ચાલે છે. આ તો હેલસિંકી પણ જઈ આવ્યા છે, મને જ નથી લઈ જતો ક્યાંય ફરવા, હવે લઈ જાજો. હેલસિંકી નજીક જ છે. હેલસિંકી 150 કિલોમીટર્સ. હેલસિંકીની ટૂર મારશું એક દી. એકચ્યુઅલીમાં અમે ગરબા માટે જવાના જ છીએ 9 તારીખે. અહીંયા ગરબાનો ફેસ્ટિવલ બહુ મોટો છે અને હેલસિંકીમાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યો છે, તો તમે બધા પણ પહોંચી જાઓ. તમે જોશો 9 તારીખે વ્લોગ અમારો. અને સારેગામાના ફાઇનલિસ્ટ આવવાના છે સિંગર, અને એક લેડી છે, એક લેડીઝ છે અને એક જેન્ટ્સ છે. તેના નામ પણ હું હમણાં મેન્શન કરી દઈશ કે આવવાના છે, કારણ કે એકચ્યુઅલીમાં અત્યારે અમને નથી ખબર, બિકોઝ અમે કાલે જ આવ્યા છીએ અહીંયા, એટલે એમના નામ મને નથી આવડતા.